જાને તો તારી માં, તારા પિતા, તારા સાસુ સસરા જે પણ કરી બધું તારે ત્યાં જ છે. હવે અહીંયા કશું કાંઈ છે નહીં ને આજ માનસીબેન ના શબ્દો મને કાલે બોલે આજે યાદ આવે કે દીકરી એવું કીધું કે આ દુનિયામાં કોઈ સાસુ નથી, કોઈ સસરા નથી. જો માનું ને તો એ જ સાચા મા બાપ છે, એની જ સાચી સેવા કરવી પડે છે. કારણ કે પેલા તો જન્મ થઈને 18-20 વર્ષ રાખવાના અને આ તો આખી જિંદગી આપણને બહાર પાડવાના. માટે સાચા મા બાપ સાસુ અને સસરાને પણ કીધા માટે એનું જતન કરો, એની સેવા કરો. અંતે માતાને મળવું, પિતાજીને મળવું, પોતાના ભાઈને મળવું. આજે નાની પહોળી પોતાના ભાઈને મળીને એના ઓવાળાના લઈને કહે છે કે હે મારા વીર, રક્ષાબંધનનું ટાણું આવે ને ત્યારે હું પાછી આવીશ, અથવા તો મારે ત્યાં કોઈ સારા કામ હોય ત્યારે તું મામેરીઓ બનીને ઉભો રહેજે. બાકી લે આ બે હાથના કંકુવાળા થાપા મારીને આજે હેમાળે જાઉં છું કે આજથી આ જે હેમાળાનું જે પણ હોય ને બધું તારું, મારે આમાંથી 1 રૂપિયો ખપે નહીં. આવી દીકરીએ તૈયારી બતાવી છે. સંસ્કારોની સાથે જગદંબા પાર્વતી વિદાય થવાની તૈયારી કરે છે. સૌ કોઈની આંખમાં અશ્રુઓની ધાર વહે છે. દેવી મેનાની આંખમાં અશ્રુઓની ધાર વહે, ભાઈ મેનાકના આંખની અંદર અશ્રુઓની ધાર વહે. પિતા હિમાલય જે છે આજ પોતાની દીકરીને સામે આવીને ઊભા નથી રહી શકતા, કારણ કે એને ખબર છે કે ઊભા રહેવું તો રહેવું કઈ રીતે, આજ મારો કાળજાનો કટકો મારાથી દૂર થાય. કવિ કાગ બાપુનું લખવું પડ્યું છે કે કાળજા કેરો કટકો મારો આજ કાઠથી છૂટી ગયો રે એવો કાળજા કેરો કટકો મારો કાઠથી છૂટી ગયો પણ મમતા રૂવે જેમ વેળું માય બોલો વીરડો ફૂટી ગયો રે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. દીકરીને વળાવવાનો સમય. બાપ આ દુનિયાની અંદર મર્દ મુશાળો માણા કે જેની મૂછે લીંબુ લટકે એવો મર્દ માણા હોય, પણ એવો મર્દ માણા જે હોય ને એની આંખમાં 2 વાર આહુડા આવે આવે ને આવે. એ ક્યારે? પહેલી વાર કે જ્યારે દીકરી ઘર છોડે ત્યારે, અને બીજી વાર જ્યારે દીકરો તર છોડે ત્યારે એ બાપની આંખમાં આહુડા આવી જાય કે આના હાથો અમે મોટા કર્યા. અને એક જ્યારે દીકરી વળાવતા હોય ને ત્યારે ભલે ગમે એટલો કઠણ કાળજાનો બાપ હોય પણ એ કારણે એની આંખમાં આહુડું આવી જાય કે મારી આ 20-20 વર્ષની વાતો, મારા ઘરની જાંજરીનો જણકાર, મારી પહોળી આજ ક્યારે મોટી થઈ ગઈ અને એ દીકરીને આજ મારે વળાવવાના વાળા આવ્યા. બાપ દીકરીને વળાવવાની તૈયારી કરે. એટલું કહી શકે છે કે જોજે બાપ, હું તારો બાપ છું, તારા ઘરની અંદર આવીને હું તારા ઘરનું પાણી ન પી શકું. ત્યારે દીકરી એમ કે છે બાપુ ક્યારેક ઈ ગામ બાજુથી નીકળવાનું થાય તો મારા ઘરે આવજો. હજુ તો ઘરની બહાર પગે નથી મૂક્યો ત્યાં દીકરી એમ કે મારા ઘરે આવજો. વિચારો તો ખરા ઈ કેટલી ત્યાગની તૈયારી હશે એની. એના ભાઈને ભેટી પડી, ભાઈને મળી જ. જોજે બાપ, પિતાની સેવામાં માતાની સેવામાં ઉણપ ન આવે ને જેમ હું રહી છું ને એમ તારી પત્નીને પણ રાખજે ભાઈ મેનાક. ક્યાંક જોજે મા બાપની અવગણના ન થાય એનું તું ધ્યાન રાખ. આંબલી પીપળી હારે રમતા ઈ દિવસો હવે ક્યાં? હું તું જ્યારે બે ફળિયાની અંદર હારે રમતા અને આપણે બે તોફાન કરતા, ઈ ભાઈ બહેનના સંભારણા રહ્યા, પણ હવે આજ ભાઈ અને બહેન વિખૂટા પડવાના છે. માટે તું આજ મા બાપનું જતન કરજે, તું મા બાપની સેવા કરજે. આમ કે ભાઈના ઓવારણા લઈ અને એની બેન ત્યાંથી વિદાય થાય. ભાઈ બહેનનો સંબંધ